અમદાવાદીઓ માટે સારા સમાચાર. અમદાવાદને પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેન મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોલકાતાની અંદર ટ્રેનનું સ્વાગત કર્યું છે. ટીટાગઢ રેલ સિસ્ટમ્સ પ્લાન્ટમાં આ ટ્રેનને બનાવવામાં આવી છે. સંપૂર્ણ ઓટોમેટેડ ડ્રાઈવરલેસ આ ટ્રેન જે ટ્રેન તરીકે ઓળખાશે, જેમાં શ્રેષ્ઠ શ્રેણીની ફાયર સેફટીની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આજ મેટ્રો જે શનિવારે મુખ્યમંત્રીએ અમદાવાદને ભેટ આપી. ગુજરાતની સાંસ્કૃતિક ભાવના આ ટ્રેનમાં પ્રતિબિંબિત પણ કરવામાં આવી છે. અમદાવાદને પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેન મળવા પામી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સાંસ્કૃતિક ભાવનાને પ્રતિબિંબિત કરતી આ આધુનિક ટ્રેન અને આત્મનિર્ભર ભારતના પ્રતીક સમી આ ટ્રેનનું ભવ્ય સ્વાગત કોલકાતા સ્થિત ટીટાગઢ રેલ સિસ્ટમ પ્લાન્ટમાં કર્યું. શ્રેષ્ઠ શ્રેણીની ફાયર સેફટી સહિત અન્ય આધુનિક સુરક્ષા અને સુવિધાઓ તથા ગ્રેડ ઓફ ઓટોમેશન 4 હેઠળ સંપૂર્ણ ઓટોમેટેડ ડ્રાઈવરલેસ આ ટ્રેન જે અમદાવાદીઓને ભેટ સ્વરૂપે મળી છે અને આ મેટ્રો ટ્રેન જેનો મુખ્યમંત્રી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરને તેની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનની ભેટ આપી છે.